આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમૃતાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કરે છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે. અને હું એટલે જ બોલવા માંગુ છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે. અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે. પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે. એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે. આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે. અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી જો સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે. અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ. અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી સદૈવ શહેરના સુખ શાંતિ માટે અફવાઓ દૂર રહીને એકબીજા ઉપર ભરોસા રાખીને પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં થાય.